प्रजामह्य सुगंधिम पुष्टिवर्धनम स्पाइडरमैन અમે નીકળી પડ્યા છીએ પિક્ચર જોવા. વિક્રમ ઠાકોર જિંદાબાદ. વિક્રમ ઠાકોરના બિગ ફેન. અને આગળ રિક્ષાઓને એક્ટિવા જે જઈ રહ્યા છે એ પણ વિક્રમ ઠાકોરના પિક્ચર જોવા માટે જ જઈ રહ્યા છે. તો मानस हो तो वीडियो में बने रहजो. निकल पड़े हम बहुत ही खूबसूरत और भयानक सफर की और जो हम आपको दिखाने चाहेंगे. जिनको डर लगेगा वो डर लगेगा, जिनको मजा आएगा उसको मजा आएगा. तो अगर आप इंसान हो तो वीडियो में बने रहना, जानवर हो तो साथ जाना. ठीक है, सी यू सून. ये आ गए हमारे मेहरा का रेलवे स्टेशन, वहाँ पर से हम टिकट लेंगे. ધીનોજ ગામ તરફ અમે પહોંચી ગયા છીએ. તો ધીનોજથી હવે અમે પાટણ જઈશું, જેમાં અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. આને કહેવાય ટ્રેન. જે લોકોને નથી ખબર એને હું સમજાવી દઉં. આને કહેવાય ટ્રેનનો ડબ્બો. અને આ ટ્રેનનો દરવાજો. આ દરવાજો તમારા ટ્રેનમાં આપવો જરૂરી, કારણ કે તમે ચડશો કઈ દરવાજો. તો હું તમને ટ્રેન એક્સપ્લેન કરું. આ છે ચકલી. જે લોકો નાયા ધોયા વગર, મોઢું ધોયા વગર આવે છે ને, એ લોકોને અહીંયા બ્રશ કરી શકે છે. બરાબર, જે મેં એક્સપ્લેન કરીશ. ટ્રેનનો ડબ્બો અહીંયા આવો. અલગ અલગ ડબ્બા હોય છે, જેમાં અહીંયા આ બેસવા માટે નથી હોતું, આ ઊંઘવા માટે હોય છે. જેમાં મારા મિત્ર અને જે લોકો થાકેલા હોય છે, બહુ લાંબી મુસાફરીથી આવે છે, એ લોકો અહીંયા કામ કરી ઊંઘતા પડે છે. બરોબર છે. પછી આ તે તમે જોઈ શકો છો, આ શેના માટે છે? જે પજેસી હોય પોતાના ફિટનેસ માટે, કે લોકો એક્સરસાઇઝ કરે. બરોબર, આ ઊંઘવા માટે નથી. ઊંઘવા માટે આ છે, બેસવા માટે ખાલી પીવું છે. આ સીટ ખાલી ને ખાલી બેસવા માટે. અને તમે બીજું વસ્તુ જોઈ શકો. આ બે શું છે તમને ખબર છે? આ પેલો તમે થમ્સઅપ ની બોટલ લાવે, ઢોકળું ના ખુલ્લું તો તમે ખુલવા માટે ઉપયોગ કરી શકો. અને હા, આ જે તમે દેખાય છે આ પ્લગ જે છે ટ્રેનના અલગ પ્લગ આવે છે. આ પ્લગ ચાર્જિંગ માટે નથી. જે લોકો વાળ માથું ના ઉડાય ને, એટલે 2 ઓગળી ગાનો સ્વિચ પાડો તમારો વાળ સ્પાઇસી થઈ જાય છે. તો આ એના માટે છે. તો આ છે ટ્રેનનો ડબ્બો. પછી આ તમે જોઈ શકો છો, આ ઉપર શું છે? પંખા છે. આ પંખા ફરતા નથી. ટ્રેનના ઇતિહાસમાં પંખા કદી ફરતા નથી. એની અંદર સખત લાગે છે. તો મારે નરેન્દ્ર મોદીને વિનંતી છે, તમે જનતાને જણાવો પંખા ચાલુ કરો. ખરી ઠંડીમાં મરી જવાય છે. જે લોકો સિમ્પલ હોય છે એ પણ હાઇડ્રોમેન થઈ જાય. પોણી નીકળી જાય ટ્રેનના ડબ્બા. પોણી ખરાબ વરસાદ ટ્રેનના ડબ્બામાં પોણી આવે. પંખા ચાલુ કરવા બહુ ગરમી લાગે છે. મિત્રો, આ મારી સમસ્યાને નરેન્દ્ર મોદી સુધી પહોંચવા વિનંતી. રેલ માર્ગ તથા રેલ કર્મચારી સુધી પણ પહોંચવા. તમે ટિકિટ લો છો, બેમાં ફાળો છો, આવડા બેમાં ફાળો છો, તો પંખા તો ચાલુ કરાવો યાર. અને તમે પેલું દેખાતું નહીં, દેખાતું નહીં. આ ખેંચો તો ટ્રેન ઉભી રહે. એવું કશું નહીં. આ કેના માટે છે? તમારા નાસ્તાનો ડબ્બો લાયા, ટિફિન ઢોકળા ના ખુલતા ઠેર મારો તો ઢોકળા ખુલી જાય. નાસ્તા માટે ઘણું ઉપયોગ છે. તો તમે ટ્રેનમાં આવે સુવિધા આલો, પણ પંખાની સુવિધા તો હાલો. પૈસા મળી જાય યાર. તો અમારા વિનંતી છે, આ વિડીયો આગળ પહોંચાડો, મિત્રોને મોકલો અને વિડીયોમાં બન્યા રહેજો. માણસ હશો તો વિડીયોમાં બન્યા રહેજો. બીજા પ્રજાતિના થેન્ક યુ સો મચ. काउंटर की लाइन में खड़े हो और खुद से पैसे लगे. कोई बात नहीं, अब हर रेलवे टिकट काउंटर पर आ गया है.
વાય છે ને આ થોડી હારી લાગે મસ્ત લાગે લઈ લીધી કાપી કેટલી જફા જિંદગી એકવાર પડ્યું મારો બધો લગ્ન માટે તૈયાર થઈ ગયો કપડા લીધા કપડા સારા લાગ્યા છે અને હું વિચાર કરતા લગ્ન તો બોલી વાત થઈ જાય તો બધું પૂછું ગમી ગયું આ બધું આપણા તારા ચહેરા બચો થઈ ગયા છીએ એક આઈસ્ક્રીમના માટે થઈને અમે અડધું પાટણ ફેરવી નાખ્યું અને ડુંગળી તળાવ બાજુ આવી ગયા મારા પાટણ સિટી નમ્ર વિનંતી છે કે હેમોની બ્રાન્ચ રાખો ઓપોની બ્રાન્ચ રાખો યા ભરકા દેવીની લારી ઊભી રાખો હજી સુધી આઈસ્ક્રીમ મળે છેલ્લા 3 કલાકથી રખડીએ છીએ મારો ભાઈબંધ દોડો હતો કાળો થઈ ગયો અને આઈસ્ક્રીમની લારી નથી મળી તો મારા પાટણ શહેરને નમ્ર વિનંતી છે જો તમારે ત્યાં આઈસ્ક્રીમની લારી નથી ઉપરથી તો અમારો સંપર્ક કરો 9898 નંબર લખો અમે અહીંયા ધંધો ખોલીશું ઓકે ડન હે પ્રભુ ફાઇનલી અમને આઈસ્ક્રીમ મળી ગયો છે ભગવાનનો લાખ લાખ શુક્ર એમને ફ્રીમાં આઈસ્ક્રીમ આવ્યો છે મારા જેવા ગરીબ માણસોની થેન્ક યુ સો મચ ધીસ ઇઝ ધ ગુંગળી તળાવ આને ગુંગળી તળાવ એટલા માટે કહેવામાં આવે છે કોઈ લોકો ગુંગળાઈ જાય છે ગુંગળી તળાવ આ છે ગુંગળી તળાવ લુક એટ ધ ગુંગળી તળાવ આમ તેને ભાઈ કેમેરો ગુંગળી તળાવ બાજુ કેમેરો ગુંગળી તળાવ બાજુ કેમેરો મિત્રો આ છે ગુંગળી તળાવ અહીંયા લોકો આવીને ગુંગળાઈ જાય એટલા માટે આનું નામ છે ગુંગળી તળાવ લેટ્સ ડુ ઇટ ફોલો મી હું અને મારો મિત્ર અહીંયા પાટણ સમજ અમારે બહુ ફળ લગાવ એટલા માટે છે પાટણ જોડે અમારા પાટણ શહેરના ગુંગળી તળાવમાં ગુંગળામાંથી મુક્ત થવા માટે ગુંગળી તળાવમાં આવી ગયા છીએ તો તમે પણ બન્યા રહેજો તો માણસ તો વિડીયોમાં બન્યા રહેજો માણસ ના હોય તો વિડીયોથી જતા રહેજો થેન્ક યુ સો મચ होनी कौन होनी कर दे अनहोनी को होनी एक जगह पर जमा होती नो हीरे नीलियो अरे हर बाप का एक बाप होता है और उसे हम दादाजी कहते हैं कृपया ध्यान दे इन्होंने जो बात कही है उन पर गौर कर फरमाइए कहिए चलो ये इंसान कभी आपको मिले तो फोटो खिंचवाइए डिस्काउंट मिलेगा आपको पाव भाजी खाने में थैंक यू सो मच મારા મિત્રો મસ્તી કરતા હુઆ જેમાનું કેવું છે એને ઉચકી શકે છે ગલી પછી થાય છે મારા ભાઈબંધને તેથી તેઓ શરમાઈ રહ્યા છે અને સાઈડમાંથી સલમાન ખાન જેવા લાગી રહ્યા છે જેમાં આ વસ્તુ આપણે નથી ધીમો આ વસ્તુ ખોટી પણ સંબંધ કરતો ભાઈ ઊંચો ના પાક ઊંચો ના ભરાઈ ગયો જેમાં ભરાઈ ગયો જીઓ પહોંચી ગયો
તો મિત્રો ફાઇનલી મહેસાણા આવી ગયું છે. મને મારા મહેસાણાને જોઈને ઘણો આનંદ થાય છે કે હું મહેસાણા પ્લેટફોર્મ પર પહોંચી ગયો છું આવી તકતી ગરમીમાં. પહોંચી ગયો છું. તો મિત્રો તમે ટાઇટલમાં જોયું છે પાટણના ગુપ્ત રહસ્ય, પણ વિડીયોમાં ક્યાંક રહસ્ય જોવા ના મળ્યા, પણ અમે પાટણ ગયા ને એ તમારા માટે મોટું રહસ્ય હતું. તો વિડીયોને અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સીયુ સૂન. ટુડે ઇઝ અ વેરી ટાયર્ડ ડે. ટાયર્ડ એટલે તમને ખબર નહીં પડે, નોટ ટાયર્ડ. આ થકાણપૂર્ણ દિવસ જેવો તો એના માટે અમે બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. આવજો. ગુડ નાઇટ. હવે અમે પોણે પૂરી રહી ગયા જવાનું. રહસ્યો જે બાકી છે, પાર્ટ 2 ઇઝ કમિંગ સૂન.